નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સાર્વજનિક વિવિધલક્ષી વિદ્યાલયમાં સર્વેનું આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના આપણા વિડીયોમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 આપણે જોઈ રહ્યા છીએ કે ભારતનું ન્યાયતંત્ર. બરાબર મિત્રો, તો અત્યાર સુધીના વિડીયોમાં આપણે ન્યાયતંત્રનું માળખું જોયું, બરાબર, અને પછી એ માળખા પ્રમાણે પછી આપણે એ માળખાને સમજ્યા કે આપણી દેશમાં કઈ કઈ કોર્ટો આવેલી છે, બરાબર. અને એ પછી આપણે આજના લેક્ચરમાં એ સર્વોચ્ચ અદાલત યાની સુપ્રીમ કોર્ટ જે છે એ કોર્ટની કામગીરી, એનું કાર્યક્ષેત્ર અને જજોની યાની ન્યાયાધીશોની, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂક એ બાબતની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો ધ્યાનથી સાંભળજો, સરસ મજાનો મુદ્દો છે, આપણે સરસ મજાનું શીખવીશું અને પરીક્ષામાં પ્રશ્નો આની અંદરથી પૂછાય તો બાળકો લખી શકતા નથી, તો આપણે એને આ ચેપ્ટરને ધ્યાનથી સમજીશું, બરાબર. તો સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટ ની કામગીરી, કાર્યક્ષેત્ર અને જે ન્યાયાધીશો છે સર્વોચ્ચ અદાલતના, એની નિમણૂક આપણે આજે શીખીશું મિત્રો. તો સર્વોચ્ચ અદાલત છે, બરાબર, સુપ્રીમ કોર્ટ છે, એ સુપ્રીમ કોર્ટ એ દેશની સૌથી ટોચની અદાલત છે, સૌથી મોટી અદાલત છે, દેશની ટોચની અદાલત છે. અને ક્યાં આવેલી છે મિત્રો? તો દિલ્હીમાં આવેલી છે. અને સર્વોચ્ચ અદાલત એ દેશમાં એક જ હોય છે, તો સૌથી ટોચની અદાલત છે અને દિલ્હીમાં આવેલી છે, બરાબર. હવે આ સર્વોચ્ચ અદાલત છે એ શું કાર્ય કરે છે, એની શું કામગીરી હોય છે? તો સર્વોચ્ચ અદાલત છે એ દેશની તમામ દીવાની અને ફોજદારી, બરાબર. આ શબ્દની આપણે દીવાની અને ફોજદારી કેસો કેવા હોય એ આપણે જેમ જેમ ભણીશું એમ આપણે તમને ડીપમાં સમજાવીશું. તો સર્વોચ્ચ અદાલત જે છે, સુપ્રીમ કોર્ટ છે, એ શું કાર્ય કરે છે? તો દેશની તમામ દીવાની અને ફોજદારી અદાલતોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ કામ કરવાનું હોય છે, બરાબર. આ સૌથી ટોચની અદાલત છે એટલે એના હાથ નીચેની જે અદાલતો છે એને આના અંદરમાં રહેવાનું હોય છે. તો દીવાની અને ફોજદારી અદાલતોએ આ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ કામ કરવાનું હોય છે અને દીવાની અને ફોજદારી અદાલતોનું સર્વોચ્ચ અદાલતે ધ્યાન રાખવાનું હોય છે, બરાબર. તો આ એનું કાર્ય આપણે સમજ્યા. કાર્ય ફરી જોઈએ કે કાર્ય શું કરે છે સર્વોચ્ચ અદાલત? તો દેશની તમામ દીવાની અને ફોજદારી અદાલતોનું ધ્યાન રાખવાનું કામ સર્વોચ્ચ અદાલતનું છે. અને આ બધી દીવાની અને ફોજદારી અદાલતો છે એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ, એની અંડરમાં રહીને આ બધી અદાલતોએ કામ કરવાનું છે મિત્રો, બરાબર. તો આજ આપણે જોયું. આગળ આપણે જોઈએ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની જે નિમણૂક છે, નિમણૂક સંખ્યા કેટલી હોય છે? તો ન્યાયાધીશો એક મુખ્ય ન્યાયાધીશ વત્તા 28 પણ મુખ્ય જ છે, બરાબર. એવું નથી કે 28 બીજા છે. તો એક મુખ્ય ન્યાયાધીશ વત્તા 28 હોય છે. એમ કરીને કુલ 29 ન્યાયાધીશોની કામગીરી સર્વોચ્ચ અદાલતમાં એ લોકો કરતા હોય છે. કેટલાક ખાતામાં 5 જણ, કેટલાક 2, કેટલાક 4, એ રીતે કરીને કુલ 29 જજો આ સર્વોચ્ચ અદાલતમાં પોતાની કામગીરી બજાવતા હોય છે. તો ન્યાયાધીશોની સંખ્યા 28 વત્તા 1 એમ કરીને 29 ન્યાયાધીશો સર્વોચ્ચ અદાલતમાં કામ કરે છે. હવે ન્યાયાધીશોની સંખ્યામાં ક્યારેક આ સંખ્યામાં ફેરફાર થઈ શકે છે. કઈ રીતે? તો 29 જજ છે, બરાબર. હવે એ 29 જજ એક જ કેસ પાછળ હોય એવું જરૂરી નથી. કેટલાકને કુટુંબી લગતા સોલ્વ કરવાના હોય પ્રશ્નો, કેટલાકને મર્ડરના, ક્રિમિનલના, કેટલાકને વાણિજ્યને લગતા
માંગણી કરશે કે ભાઈ અમારે આ કેસ લેન્ધી છે સોલ્વ કરવા માટે એક વધારા વ્યક્તિની જરૂર છે, બરાબર. તો એ રીતે એ લોકો માંગણી કરીને આ રીતે વ્યક્તિની નિમણૂક થાય છે. તો જરૂરિયાત મુજબ ન્યાયાધીશની સંખ્યામાં સંસદ દ્વારા ફેરફાર કરી શકાય છે. સંસદ દ્વારા ફેરફાર કરી શકાય છે. એટલે કઈ રીતે? તો સંસદની અંદર એ લોકો રજૂઆત કરે અને પછી એના દ્વારા એ આવી શકે છે. તો આ સંસદ દ્વારા જે ફેરફાર થાય છે, બરાબર, આ જજ છે એ લોકોને કેસ એકદમ પેચીદો છે એ એક્સ્ટ્રા વ્યક્તિની જે માંગણી કરે છે એ એક્સ્ટ્રા વ્યક્તિ જે છે એનો શબ્દ શું કહેવાય? એડહોક. હા મિત્રો, શું કહેવાય એ શબ્દને? એડહોક. એડહોક એટલે વધારાનું, અવેજીનું. તો એ વધારાનો જજ ક્યારે આ લોકો માંગશે? જ્યારે કોઈ કેસ એવો લાગે કે બહુ સમય માંગી લેશે અને આપણે જોયું આગળ કે જજોને કેટલા બધા કેસ સોલ્વ કરવાના, તો એ સમય બચે એ માટે આ લોકો સંસદમાં ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ દ્વારા એ ફેરફાર કરાવે છે અને એ એડહોક શબ્દ છે એ એડહોક તરીકે એ વ્યક્તિ આવે છે. એડહોક એટલે શું મિત્રો? તો એડહોક એટલે એક વધારાનો વ્યક્તિ, એક ટેમ્પરરી થાય અને એ ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. તો આ રીતે 29 જે ન્યાયાધીશો છે, બરાબર, તો એ જરૂરિયાત મુજબ ન્યાયાધીશની સંખ્યામાં સંસદ દ્વારા ફેરફાર કરાવે છે, બરાબર. હવે સંસદ એટલે લોકસભામાં 545 સભ્યો, બરાબર, અને રાજ્યસભામાં 250 સભ્યો, બરાબર. તો આ 250 અને 545 સભ્યો જે સંસદમાં બેઠા છે, બરાબર, એ સર્વોચ્ચ અદાલતના જે જજ છે ક્યારેક પેચીદા કેસમાં આ લોકો પહોંચી ના વળતા હોય ત્યારે સંસદની અંદર એ લોકો રજૂઆત કરે છે અને સંસદ છે એ ન્યાયાધીશોની સંખ્યામાં ફેરફાર કરે છે અને એ ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે મિત્રો? તો રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. તો આ રીતે એવું નહીં કે 29 ક્યારેક એવો સર્કમસ્ટન્સ આવે ત્યારે એ ટેમ્પરરી નિમણૂક, એ વધારાની નિમણૂક, એ સપોર્ટર જેને કહેવાય એ સપોર્ટર આ લોકો માંગી શકે છે આ લોકો સંસદ જોડે અને સંસદ એ રાષ્ટ્રપતિના કહેવા મુજબ જે વ્યક્તિની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે અને એ રીતે એક વધારાના વ્યક્તિની નિમણૂક આની અંદર થઈ શકે છે, પણ એ કાયમી નહીં, કેસ પૂરતા જ, બરાબર. તો આ રીતે આપણે ન્યાયાધીશોની સંખ્યાની ચર્ચા કરી. હવે આગળ આપણે જોઈશું કે રાષ્ટ્રપતિની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિની નિમણૂક સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. તો રાષ્ટ્રપતિ કરે છે નિમણૂક એ શાના આધારે કરે છે? તો એ વ્યક્તિ સિનિયોરિટીના દ્વારે કરે છે. સિનિયોરિટી એટલે ઉંમરમાં મેચ્યોર, પીઢ, એને પોતાના જે પદવી ધારણ કરે એ પદવીનું એ નિષ્ણાત હોય તો એ બધું એ રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. તો સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો છે એ ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ સિનિયોરિટીના આધારે કરે છે. પણ રાષ્ટ્રપતિ એ પોતે એકલા નથી કરતા, પણ એ અન્ય ન્યાયાધીશોની સલાહ સૂચન લઈને એ વ્યક્તિની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે, બરાબર. આ રીતે આપણે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોના કાર્ય જોયું અને ન્યાયાધીશોની સંખ્યા કેટલી હોય એ જોયું અને કઈ રીતે નિમણૂક કોણ કરે છે, બરાબર, એ આપણે જોયું. હવે આપણે જોઈશું લાયકાત. લાયકાતમાં શું હોવું જોઈએ કે એ ભારતનો નાગરિક હોવો જોઈએ, બરાબર, પહેલું તો. પછી ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે એનો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ, બરાબર. તો ન્યાયાધીશ તરીકે વડી અદાલતમાં એને 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે વડી અદાલતમાં કોઈએ સળંગ 5 વર્ષ કર્યા હોય પણ છૂટક પણ કર્યા હોય
મધ્યપ્રદેશમાં 2 વર્ષ. તો આમ કરીને અલગ અલગ રીતે પણ 5 વર્ષ પૂરા કર્યા હોય કેટલા ન્યાયાધીશોએ, બરાબર. તો લાયકાત એની ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેના 5 વર્ષના અનુભવ સળંગ હોય અથવા છૂટક હોય તો પણ એ ગણતરીમાં આવે છે. તો એ રીતે 5 વર્ષની એને અનુભવ હોવો જોઈએ અને કોઈ પણ વડી અદાલતમાં ઓછામાં ઓછો વકીલ તરીકેનો એનો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો વડી અદાલતના ન્યાયાધીશ તરીકેના 5 વર્ષ એને હોવા જોઈએ અને વડી અદાલતમાં વકીલ તરીકેનો 10 વર્ષનો અનુભવ. 10 વર્ષ સળંગ પણ કોઈ અદાલતમાં 10 વર્ષ કર્યા હોય તો પણ ચાલે અને આ રીતે છૂટક કર્યા હોય 10 વર્ષ તો પણ ચાલે. તો મિત્રો લાયકાતમાં આપણે જોયું કે વડી અદાલતમાં ન્યાયાધીશની ઓછામાં ઓછી 5 વર્ષનો અનુભવ જોઈએ અને ઓછામાં ઓછો વકીલાત તરીકેનો 10 વર્ષનો અનુભવ જે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનો હોવો જોઈએ. જે વ્યક્તિ આવવાનો છે આ પોસ્ટ પર એનો આ અનુભવ જોઈએ તો એ સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ બની શકે છે. હવે એ જે વ્યક્તિ છે એ પોતાના વિષયનો જાણકાર તજજ્ઞ હોવો જોઈએ. સર્વોચ્ચ અદાલતનો જે ન્યાયાધીશ બનનાર વ્યક્તિ છે મિત્રો એ પોતાના વિષયનો જાણકાર તજજ્ઞ હોવો જોઈએ. એને પોતાના વિષયનું બધું જ્ઞાન, બધી કલમો, બધું મૌખિક મોઢે હોવું જોઈએ. તો એ વ્યક્તિ નિષ્ણાત હોવો જોઈએ પોતાના વિષયનો. 65 થી વધુ ઉંમર ના હોવી જોઈએ એ વ્યક્તિની. 65 થી વધુ ઉંમર ના હોવી જોઈએ વ્યક્તિની, બરાબર છે. કારણ કે 65 વર્ષ પછી વ્યક્તિની કાર્યક્ષમતા કાર્ય કરવાની ઘટી જાય છે અને આ પેચીદા કામમાં સમય અને ઘણું બધું માંગી લે છે, બરાબર મિત્રો. તો એ નોન સ્ટોપ કન્ટિન્યુ વાંચીને કેસ સોલ્વ કરવાના, એ કેસ પાછળ સતત મહેનત કરવી. તો એ 65 વર્ષ પછી વ્યક્તિની કાર્યક્ષમતા ઘટી જવાથી આ 65 થી વધુ ઉંમરનો ન હોવો જોઈએ, બરાબર. તો લાયકાતની અંદર આ આપણે ધ્યાન રાખીશું. હવે સમય મર્યાદા એની કેટલી હોય નોકરી કરવાની? તો 65 વર્ષ સુધી કામ કરી શકે વ્યક્તિ, બરાબર. નોકરી ક્યાં સુધી કરી શકે? 65 વર્ષ સુધી. દાખલા તરીકે ઉદાહરણ આપણે માનીએ કે કોઈ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશની નિમણૂક છે એ 64 વર્ષે થાય મિત્રો, તો એના કેટલા વર્ષની નોકરી રહે? તો એ 1 વર્ષ માટે કામ કરી શકે છે, બરાબર ને. તો એ રીતે આ સમય મર્યાદા છે કામ કરવાની, એ 65 વર્ષ સુધી વ્યક્તિ કામ કરી શકે. અને આ જે વ્યક્તિ છે જે સર્વોચ્ચ અદાલતના જજ બનેલો વ્યક્તિ છે એ ક્યારે એ તો નિષ્પક્ષ હોય છે અને ઘણા બધા નિયમો એને ફોલો કરવાના હોય છે. કારણ કે દેશનું બંધારણથી માંડીને દેશની તમામ બાબતો, કારણ કે આપણો લોકશાહીવાળો દેશ છે એ પણ આપણે ધ્યાન રાખીએ. તો જજની એટલી જવાબદારી છે કે પોતે જે કેસ છે એ કેસનું એ જ્યારે સોલ્યુશન લાવે છે અને જ્યારે એ કેસમાં એ પોતાનો કેસનો એ જ્યારે જવાબ સંભળાવે છે, બરાબર, ત્યારે એને ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે આ જે કેસનો જવાબ આપ્યો છે તે પબ્લિક, જ્ઞાતિ, ધર્મ, લિંગ, ભાષા એ કોઈને આધારે નહીં પણ નિષ્પક્ષ રહીને પોતે જજમેન્ટ આપી રહ્યો છે એ ધ્યાન રાખીને એને આપવાનું હોય છે. કારણ કે પ્રત્યેક દેશના નાગરિકનું ધ્યાન આ જે નિર્ણય લાવે છે નિર્ણય પર હોય છે મિત્રો. તો એણે એ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. તો એવા સમયે ક્યારેક કોઈ વ્યક્તિ યાની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ક્યારેક કોઈ ગંભીર ગેરરીતિ કરે, કોઈ ભ્રષ્ટાચાર કરે, કોઈ સગાવાદ કરે, કોઈ પ્રલોભનમાં આવીને કેસની સુનાવણી કરીને તો એને પદ પરથી દૂર કરવાની જે વિધિ છે એને શું કહેવાય મિત્રો? મહાભિયોગ. હા મિત્રો, તો મહાભિયોગ કોને કહેવાય? તો જ્યારે પણ કોઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ગંભીર ગેરરીતિ, ભ્રષ્ટાચાર, સગાવાદ, પ્રલોભનમાં આવીને કોઈ
સંભળાવી દે ત્યારે ગુનેગાર ગુનો ન કર્યો હોવા છતાંય એને સજા મળે એવા સમયે આ સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એમને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા છે એ દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? મહાભિયોગ કહેવાય છે. પણ પદ પરથી દૂર કરવા માટે કોણ આપણે મન ફાવે નીકળી જાઓ, ખુરશીમાંથી ઊભા થઈ જાઓ એવું ન કરી શકે, એની પણ વિધિ છે મિત્રો. તો સંસદમાંથી પદ પરથી દૂર કરવાની એની જે વિધિ છે એમાં સંસદના બંને ગૃહો એટલે લોકસભા અને રાજ્યસભા, લોકસભાની 545 અને રાજ્યસભાની 250 સભ્યો એમ કરીને ભેગા મળીને 2/3 ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે. લેખિત નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ કેટલા સભ્યો? 2/3 સંસદના 2/3 સભ્યો છે એ રાષ્ટ્રપતિ સમક્ષ નિવેદન પોતાનું રજૂ કરે મહાભિયોગમાં. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશનું પદ પરથી દૂર કરી શકાય. હવે 2/3 સભ્યો એટલે કેટલા મિત્રો? તો 2/3 એટલે 166 વ્યક્તિ લેખિતમાં જે વાદા હોય એ રજૂ કરે, બરાબર? અથવા તો 9 સંખ્યા હોય અને 9માંથી 6 વ્યક્તિઓ એ વાદા અરજી કરે તો એને 2/3 ભાગ થયો કહેવાય. તો એ મહાભિયોગમાં જજની પદ પરથી દૂર કરવામાં સંસદના બંને ગૃહોના 2/3 ના સભ્યો ટેકાવાળું નિવેદન રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરે ત્યારે સર્વોચ્ચ અદાલતના જે જજ છે, ન્યાયમૂર્તિ છે, ન્યાયાધીશ છે, બરાબર, એ પોતાના પદ પરથી દૂર થઈ શકે છે, બરાબર. તો આ રીતે પદ પરથી દૂર કરવા કોઈ ગંભીર ગુનો એમની પર આરોપાયો હોય અને એની વિધિ આપણે આ રીતે સંસદના સભ્યો દ્વારા એને બરતરફ કરી શકાય છે, પણ આપણે જોયું મિત્રો. તો આ રીતે જે જજ છે, જે ન્યાયમૂર્તિ જે છે સર્વોચ્ચ અદાલતના સુપ્રીમ કોર્ટના, બરાબર, તો એ હોદ્દો ગ્રહણ કરતા પહેલા રાષ્ટ્રપતિ એમને ગુપ્તતા રાખવાનું કહે છે અને બંધારણ પ્રત્યે વફાદારીના શપથ લેવા કહે છે, બરાબર. તો હોદ્દો ગ્રહણ કરતા પહેલા એમને ગુપ્તતા રાખવાની કહે છે અને આ રીતે શપથ લેવડાવે છે બંધારણ પ્રત્યે વફાદારીના. અને આ રીતે આપણે આજે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જજની આપણે કાર્યવાહી કઈ રીતે થાય છે એનું અદાલત કાર્ય કોર્ટ કઈ રીતે કાર્ય કરે છે અને કોણ કઈ રીતે નિમણૂક આપે છે, લાયકાત કેવી હોવી જોઈએ એ પણ આપણે જોયું, સમય મર્યાદા કેટલી હોય એ પણ જોયું, અને મહાભિયોગ, હા, મહાભિયોગનો પ્રશ્ન 1 થી 2 માર્ક્સમાં પૂછાય છે મિત્રો. આઈએમપી આ શબ્દને અર્થ આપણે જાણી લઈશું અને એ પણ આપણે ધ્યાનથી સમજ્યા. તો આ આપણે સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટને જે આપણે કાર્યવાહી છે એ કામગીરી, કાર્યક્ષેત્ર અને ન્યાયાધીશોની નિમણૂકનો આજનો આપણો વિડીયો આપણે જોયો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે તમારી સમક્ષ લઈને સરસ મજાનું આવીશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું ચેપ્ટર લર્ન કરીશું. તો